બગદાણાના આગેવાન ઉપર હુમલો થયો અને એ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું। પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી અને લગભગ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો। આપણે જોયું કે માયાભાઈ આહિરે પોતાના સોશિયલ મીડિયામાં એક માફી માંગતો વિડીયો મૂક્યો હતો। એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું કે જયરાજ આહિર દ્વારા આ જે સેવક છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ એ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, લગભગ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને હવે આ સમગ્ર મામલે આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે જે કોળી સમાજના યુવક છે તેમને ક્યાં માર મારવામાં આવ્યો હતો, કેવી રીતે માર મારવામાં આવ્યો હતો, એ જ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધારે તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। સૌથી પહેલા તો રિકન્સ્ટ્રક્શનના જે દ્રશ્યો છે એના ઉપર નજર કરીએ। મુંબઈના કાંદિવલીની અંદર જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે નવનીતભાઈ પાલકિયા નામના વ્યક્તિ છે તેમના દ્વારા માયાભાઈને એવી ટકોર કરી હતી કે બગદાણા ભાઈ ક્યાં છે? હા, મારી લે નવરો છો હે સાહેબ ને પૂછી લો, તમે ના જોવું કર્યું મોટા ભાઈ છે સાઈડ મારી પબ્લિક પાછી મૂવ થતી જાય આગળ આગળ જતું નીકળતા જવાનું એટલે બનાવવાનું બતાવો હાલે રાખો અરે પાછા હાલે રાખો। એક તરફ અત્યારે હાલ કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજ આજે બગદાણાના જે મહુવા છે ત્યાં પણ જે નવનીતભાઈ છે તેમને મળવા માટે પહોંચ્યા હતા। તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે તે લોકોને ન્યાય જોઈએ છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ન્યાય નથી મળતો, પરંતુ હવે આ ઘટનાની અંદર ન્યાય જોઈએ છે। એટલું જ નહીં, હીરા સોલંકી પણ ક્યાંક મેદાને આવ્યા હતા, પીઆઈની પણ જે ટ્રાન્સફર છે એ પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે હાલ હવે એ પણ જોવાનું રહેશે કે જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, પોલીસની તપાસ શરૂ થઈ ગઈ છે, હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।